નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જે 11મું ચેપ્ટર છે। હવે આ ચેપ્ટર ભણવાની જરૂર શા માટે થાય છે, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે પહેલા જાણવું પડે। તો જે આપણે આ કપડાં પહેરીએ છીએ, જે કપડું પહેરેલું છે એ રૂનું બનેલું છે, તો રૂની અંદર OH સમૂહ રહેલો છે એટલે કે આલ્કોહોલ સમૂહ, તો આમાં પણ તેનો ઉપયોગ થાય છે। તેના સિવાય ખાદ્ય પદાર્થો છે જેવા કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, આ બધાની અંદર પણ OH સમૂહ આવેલો હોય છે, બરાબર। તેના સિવાય પણ આપણે કાગળ જે લખાણ લખીએ છીએ, જે કાગળ, બરાબર, એ કાગળનો અંદર પણ OH સમૂહ હોય છે, તો એના વગર તો આપણું શૈક્ષણિક જીવન જ શક્ય નથી। તો એ જે કાગળ છે એ પણ કોનો બનેલો હોય છે? આલ્કોહોલ, બરાબર। તેના સિવાય રોજિંદા જીવનની અંદર હજુ રેગ્યુલરમાં વાત કરીએ તો જે લાકડું હોય છે, લાકડાને આપણે પોલિશ કરવા માટે, ચમક લાવવા માટે એક સ્પિરિટ લગાવીએ છીએ, એ સ્પિરિટ એટલે ઇથેનોલ, અને ઇથેનોલની અંદર પણ OH સમૂહ હોય છે, આલ્કોહોલ। તો આ બધાનો ઉપયોગ જોયું તો ક્યાં ક્યાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે, બરાબર। તો એટલા માટે આપણે આ ચેપ્ટર ભણવાનું છે। તો સૌથી પહેલા તો આપણે આલ્કોહોલ અને ફિનોલ, તો આ બંને શું સેમ જ છે? આલ્કોહોલ OH સમૂહ હોય એટલે આલ્કોહોલ જ કહેવાય। જુઓ એ જોઈએ, ધારો કે એલિફેટિક લખું છું અહીંયા નોર્મલ, બરાબર। હવે અહીંયા જો OH સમૂહ જોડાઈ ગયો, આ એલિફેટિક છે, એલિફેટિક। હવે જો OH સમૂહ જોડાયેલો છે એનો મતલબ આને આપણે શું કહીએ છીએ? આલ્કોહોલ, બરાબર। તે જ રીતે જો અહીંયા હું એક બેન્ઝીન એરોમેટિક દોરું છું, બરાબર, આ એરોમેટિક કેવું હોય? એકંદરે દ્વિબંધ હશે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અને શું જોડાયેલો હશે? OH। તો આને શું આપણે આલ્કોહોલ કહીએ છીએ? ના, તમે 10મા ધોરણમાં પણ આ વસ્તુ શીખી ગયા હતા, તો આને આપણે કહેતા હતા ફિનોલ। તો આ વસ્તુની ખબર હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે હજુ સુધી તેમને એ ખ્યાલ નથી આવતો કે એ લોકો શું સમજે કે જ્યાં OH જોડાયેલો હોય એ આલ્કોહોલ, પણ ખરેખર એવું હોતું નથી। ખાદીની ટોપી પહેરવાથી કોઈ બધા ગાંધીજી નથી થઈ જતા, બરાબર। તો એ રીતે સેમ કે OH લાગવાથી કોઈ આલ્કોહોલ નથી બની શકતો, બરાબર। તો જો એલિફેટિક હોય અને OH કાર્બનની સાથે જોડાયેલો હોય તો એને આપણે આલ્કોહોલ કહી શકીએ, પણ જો એરોમેટિક રિંગ હોય, પણ એરોમેટિકમાં પણ જો આવી રીતે જો સાદી રિંગ હોય અને OH જોડાયેલો હોય તો આનો આલ્કોહોલ કહેવાય। કેમ? કેમ કે જુઓ આવી રીતે તો એક્ઝેક્ટ થઈ ગયું ને, 1 2 3, આની અંદર કોઈ દ્વિબંધ આપેલો નથી આપણને, તો આ પણ આલ્કોહોલ જ કહેવાય। ખ્યાલ આવી ગયો છે? એવી રીતે પેન્ટાનું આપેલું હોય પાછું, તો એ બી પણ એની અંદર દ્વિબંધ હોવો જ જોઈએ। જો પેન્ટેન પણ દોરેલું હોય આવી રીતે, જો ચક્રીયમાં, બરાબર, એરોમેટિક રીતે, તો પણ એ આલ્કોહોલ જ કહેવાય। પણ જો વચ્ચે આવી રીતે દ્વિબંધ એકંદરે આપેલા હોય તો એને આપણે શું કહીશું? આલ્કોહોલ કહીશું નહીં, ફિનોલ આવશે। ખ્યાલ આવી ગયો? તો એરોમેટિકની અંદર OH હોય ત્યારે શું કહેવાય, અને એલિફેટિકની અંદર OH હોય ત્યારે તેને આપણે આલ્કોહોલ કહીએ છીએ। એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ। હવે ત્યારબાદ આપણે જોઈએ તો ઇથર કોને કહેવાય, બરાબર। અને ઇથરને આપણે જો ઇથર કોને કહેવાય કે વચ્ચે O હશે, વચ્ચે O અને બંને બાજુ R એટલે શું કહેવાશે? એક આખી હાઇડ્રોકાર્બન છે, આ રીતે આખી હાઇડ્રોકાર્બન જે ચેન છે એને આપણે શું કહીશું? R, બરાબર। આને આવું રીતે લખવું હોય તો હું શું લખી શકું? ROH, અને અહીંયા એરોમેટિક એટલે એને શોર્ટમાં AR લખાય, અને OH। ખ્યાલ આવી ગયો? તો બસ આ જ વસ્તુ છે કે ઇથર કોને કહેવામાં આવશે? આ બાજુ બી R, આ બાજુ બી R, વચ્ચે O, તો ROR। ખ્યાલ આવ્યો? હવે જો ROR એની જગ્યાએ એવું બી હોઈ શકે AROAR, હાઇડ્રોકાર્બનની જગ્યાએ એરોમેટિક રિંગ પણ બંને બાજુ હોય તો પણ એ ઇથર, બરાબર। અથવા એવું પણ હોઈ શકે કે એક બાજુ R અને બીજી બાજુ AR, અથવા પહેલા AR પછી R, બરાબર। તો આ બધાને શું કહેવામાં આવે છે? ઇથર। ઇથર એટલે સામાન્ય ભાષામાં તમે સમજો કે વચ્ચે O અને આજુબાજુ R એટલે હાઇડ્રોકાર્બન, તો આપણે જાણીએ છીએ ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન જે લખવાય, બરાબર, આખી ચેન, અને વચ્ચે કોણ હશે? O। આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે। તો હવે જો આને શું કહેવામાં આવશે? ઇથર। અને ઇથરનું સામાન્ય સૂત્ર આપણે ખબર છે આવી રીતે લખતા હતા, CnH2n, અને જો H2n। હવે અહીંયા જો શું થઈ રહ્યું છે? એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને શું જોડાય છે?
બંધ તોડ્યો અને અહીંયા OH લગાવ્યો. હવે H તો આવી ગયો પાછો, તો કોણ વધ્યું? O. ચાલે સોરી અહીંયા પ્લસ થશે. આઇટમ છે ને બી બંધ. તો આટલું જ છે, સૂત્રમાં કોઈ ફરક નથી, ખાલી વચ્ચે બીજો શું આવી ગયો? O જ આવી ગયો. બરાબર, બાકી કોઈ ફરક પડ્યો નહીં. સેમ અહીંયા પણ આનામાં પણ આ સૂત્ર વપરાશે, સામાન્ય સૂત્ર ઈથરમાં પણ, કેમ કે OH જોડાશે બરાબર, એટલે O થવાનો ને, આ જો O જ વચ્ચે આવ્યો ને, એકનું વિસ્થાપન થશે. અહીંયા જો આની વ્યાખ્યા લખી હોય તો શું થાય કે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરવામાં આવે તો એને કહેવામાં આવે આલ્કોહોલ. ખ્યાલ આવી ગયો? હાઇડ્રોકાર્બન ચેન છે, એની અંદર હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું અને OH જોડી દીધો, એને કહેવામાં આવે આલ્કોહોલ. અહીંયા ફિનોલમાં પણ શું થાય? આવી તો બેન્ઝીન હોય, હવે બેન્ઝીનમાંથી બધી રીતે શું જોડાયેલા હાઇડ્રોજન 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 હોય જ કાર્બનની જોડે, તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને કોની વડે થાય? OH વડે. એટલે OH જોડાઈ જશે, એનું વિસ્થાપન થયું અને OH વડે જોડાઈ ગયું, તો એને કહેવામાં આવશે ફિનોલ. ખ્યાલ આવી ગયો? અને અહીંયા શું થાય છે? R ની સાથે ROR, અહીંયા R હશે, બીજી બાજુ બી R. એવું બી હોઈ શકે આ બાજુ AR, આ બાજુ AR. તો એરોમેટિક એરોમેટિક આવી રીતે, એરોમેટિક આવી રીતે દોરી દીધું, વચ્ચે O, તો આને કહેવામાં આવે છે ઈથર. ખ્યાલ આવી ગયો? હવે જો એના પછી પણ તમને એક આની અંદર એક વસ્તુ કહી દઉં કે એક હોય છે સાદા અને એક હોય છે મિશ્રિત ઈથર સંયોજનો, અથવા તો સંમિત કહો અસંમિત કહો. તો એક હશે સંમિત ઈથર અને એક હશે અસંમિત ઈથર. હવે સંમિત ઈથર કોને કહેવાય? અસંમિત કોને કહેવાય? તો જો બંને બાજુ ઓની બંને બાજુ જો સેમ હોય, જે સંયોજન જોડાયેલું હશે એ સરખું હોય બંને બાજુ, તો એને કહેવામાં આવે સંમિત. આ બધી વસ્તુ બેઝિક છે, તમને ખ્યાલ હોવી જોઈએ, તો આગળ તમને પ્રોબ્લેમ ના થાય કે એનું સૂત્ર શું છે. હવે આ જે ચેપ્ટરનું નામ છે એ ના ખબર હોય તો તમે આગળ તો એનું IUPAC ના નામકરણ એ બધું કરી જ ના શકો, એટલે આ વસ્તુ જાણવી જરૂરી છે. તો જો અહીંયા CH3, આ બી CH3, એટલે બંને R થઈ ગયા, સેમ છે ને, તો એને કહેવામાં આવે સંમિત. અને એની જગ્યાએ જો એવું હોય કે C2H5 વચ્ચે O અને આ બાજુ CH3 હોય, તો બંને બાજુ સેમ છે. જો એક બાજુ CH3 છે, એક બાજુ C2H5 છે, એક બાજુ મિથેન છે, એક બાજુ ઇથેન છે, તો બંને સેમ છે નહીં, તો આને કહેવામાં આવશે અસંમિત અથવા તો મિશ્રિત, કેમ કે એક કરતા વધારે અલગ અલગ છે, અહીંયા સેમ હતા તો આ સાદા. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે ઈથર સંયોજનની અંદર. તો તમને જુઓ, આઈ હોપ તમને આ જે ચેપ્ટરનું નામ છે એ ક્લિયર થઈ ગયું છે કે આલ્કોહોલ, આલ્કોહોલ એટલે આ હાઇડ્રોકાર્બનની સાથે હોય જોડાયેલો હોય એટલે આલ્કોહોલ, પછી એરોમેટિકની સાથે હોય જોડાયેલો હોય તો ફિનોલ, બરાબર. અને બંને બાજુ R અને વચ્ચે O હોય તો ઈથર, અથવા તો AR હોય વચ્ચે O હોય તો બી ઈથર, અથવા તો R અને એક બાજુ AR હોય તો પણ ઈથર. ખ્યાલ આવી ગયો? હવે આપણે વર્ગીકરણ કરવાનું છે. હવે આ જે છે લખેલું છે ને એ તમારા નોટબુકની અંદર નોટ ડાઉન કરવાનું રહેશે ખાસ, બરાબર. હવે આપણે જોઈએ તેનું વર્ગીકરણ કઈ રીતે કરવું. તમને એકદમ સિમ્પલ રીતથી શીખવાડું છું, સિમ્પલ ભાષામાં, બરાબર. અને કશું એની અંદર છે બી નહીં, તમે છઠ્ઠા સાતમા વાળા છોકરાઓને પણ કહો તો પણ એ લખી દે, એટલું સિમ્પલ છે, બરાબર. જુઓ કઈ રીતના. તો આપણે શું જોવાનું છે? વર્ગીકરણ. આલ્કોહોલ, બરાબર. પહેલા તો આપણે આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલના વર્ગીકરણમાં શું થશે? જુઓ, આપણને ખબર છે કે એક OH, ખાલી OH ની સંખ્યા જ જોવાની છે, ધેટ્સ ઇટ, બીજું કશું જ જોવાનું નથી તમારે. એક OH હોય તો મોનો, બે OH હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પાંચ હોય તો પેન્ટા, હેક્સા, જે બી હોય, બરાબર. તો એક OH હોય તો એને શું કહીશું? મોનો. તો ધારો કે આપણે લઈ લઈએ આવી રીતે, CH2 CH3 CH2 CH2 OH કેટલા છે? એક OH છે, એનો મતલબ આનું નામ શું બનશે? મોનો. ખાલી એક નામ યાદ રાખવાનું છે, હાઇડ્રિક, મોનોહાઇડ્રિક. ખ્યાલ આવી ગયો? એવી રીતે જો આપણે એરોમેટિક જો
મોનોનિક. બરાબર, સેમ બંનેમાં થઈ ગયું. હવે જો અહીંયા એક હોય બીજું જોડાઈ દઉં. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું. અહીંયા બે છે, ચલો અહીંનું નહીં હટાવતી, અહીંથી હટાવી. 3 હતા, અહીંયા કેટલા કરી દીધા? 2. સંયોજકતા જાળવી રાખવાની છે બસ, બીજું કઈ નહીં. જો હાઇડ્રોજન 2 3 1 4 તો એની સંયોજકતા 4 કાર્બનની. હવે અહીંયા શું જોડાઈ જશે? OH. કેટલા OH થયા? 1 અને 2. શું થઈ ગયું? ડાયહાઇડ્રિક. ખ્યાલ આવી ગયો? જો અહીંયા પણ જો બીજો OH જોડ્યું, કહેવાય ડાયહાઇડ્રિક. કશું જ નથી, જેટલી આલ્કોહોલની સંખ્યા એટલું જ ખાલી મોનો ડાયટ્રાઈ લખવાનું છે, બીજું કશું નહીં. હવે જો ત્રીજો આપણે કરીએ તો અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું અને અહીંયા જોડી દઉં OH. જોઈ લો 1 2 3 ને 4 સંયોજકતા જળવાઈ ગઈ. અહીંયા OH લખાઈ ગયો. તો કેટલા OH થઈ ગયા? 1 2 3. એટલે શું કહેવાશે? ટ્રાયહાઇડ્રિક. અને અહીંયા OH જોડી દઈએ તો આ શું થઈ ગયું? રાઈટ. કશું જ નથી, ખાલી OH ની સંખ્યા છે, બીજું કશું જ નથી. આપણે ખાલી OH ની સંખ્યા ધ્યાનમાં લેવાની છે, બાકી કશું કરવાનું નથી. ખબર પડી ગઈ? હવે આ વર્ગીકરણ સિવાય આપણે એક વસ્તુ થોડી એટલી બધી બી ડિફિકલ્ટ નથી, પણ આનાથી થોડું ઓલું માઇનર સમજવા જેવું છે. જો આ વર્ગીકરણ મેં તમને શોર્ટકટમાં શીખવાડી છે, તમારે એવું નથી કરવાનું. બરાબર, તમારે ચોપડાની અંદર પૂરેપૂરું આખી રીતે 2 2 3 3 એવી રીતે લખવાના છે. બરાબર, નામ નીચે લખી લો. હેલો આલ્કેન અને હેલો એરિનનું ચેપ્ટર હતું, એની અંદર કોણ આપણે ભણ્યા હતા? કાર્બન sp3 સંકરણ સંયોજનો ભણ્યા હતા. એવી જ રીતે આપણે કાર્બન sp3 OH સંયોજનો આ બંધ ધરાવતા આપણે શું જોવાના છે? સંયોજનો. બરાબર, તો કાર્બન પર આપણે જોડતા હતા તો એને સંકરણ sp3 ધરાવતું હોવું જોઈએ. જો હવે સમજો, કાર્બન OH ધરાવતો જે કાર્બન છે એનું સંકરણ કેટલું હોવું જોઈએ? sp3. ખબર પડી? પહેલી વસ્તુ સમજો, આ સાદો છે આલ્કોહોલ, આપણે નોર્મલી એને સાદો આલ્કોહોલ કહી શકીએ. જો OH ધરાવતો કાર્બન છે, બરાબર, એ ક્યાં કયું સંકરણ ધરાવે છે? sp3. ખબર પડી? એક બીજું જુઓ, આલ્કોહોલ ધરાવતું જે કાર્બન છે એની સાથે તો sp3 ધરાવે છે, એની સિવાય જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કેવો ધરાવતો હોવો જોઈએ? B1. ખબર પડી ગઈ છે? જો અહીંયા શું હતું? નોર્મલ કાર્બન હતું, સિમ્પલ, સાદો, એટલા માટે તમને સાદો આલ્કોહોલ કહેતા હતા આપણે. અને અહીંયા જુઓ, જે OH ધરાવતો જે કાર્બન છે એ sp3 તો ધરાવતો હોવો જોઈએ સંકરણ, એની સિવાય જે એની સાથે કાર્બન જોડાયેલો છે એ કયો બંધ ધરાવતો હોવો જોઈએ? દ્વિબંધ. બરાબર, તો એને કહેવામાં આવે છે એલિક આલ્કોહોલ. સમજજો ધ્યાનથી. બરાબર, હવે એના પણ બે પાર્ટ પડે છે. એક તો આનો આ જ છે કે જુઓ, કાર્બન ધરાવતો OH છે, એ બીજો જે કાર્બન જોડાયેલો છે એ દ્વિબંધ હોવો જોઈએ, અને આ કયું સંકરણ ધરાવતું હોવું જોઈએ? sp3. બરાબર, અને બીજો એક આવશે કે એરોમેટિક. આલ્કોહોલ ધરાવતો જે કાર્બન, OH ધરાવતો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, અને જે કાર્બન છે એ કોની સાથે, કયા વલય સાથે જોડાયેલો હોવો જોઈએ? એરોમેટિક. તો એને કહેવામાં આવે બેન્ઝાઇલિક. આ છે એલાઇલિક, આ છે બેન્ઝાઇલિક. સમજજો, એટલા માટે મેં અલગ અલગ લખ્યું છે કે તમને કઈ કન્ફ્યુઝન ના રહે. જો અહીંયા લખ્યું આ સાદો છે, અહીંયા જુઓ એલિક, આ એલિક કહેવાશે, એલિક આલ્કોહોલ સંયોજન. આ એલાઇલિક, આ બેન્ઝાઇલિક. તો પડી જુઓ દ્વિબંધ. OH ધરાવતું જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતું હોવું જોઈએ. છે? હા છે. એની પછીનો જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ, એને કહેવાય એલાઇલિક. અને OH ધરાવતો કાર્બન છે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ,
અંદાજો આવી ગયો છે જો OH ધરાવતો કાર્બન છે એ તરત જ દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ એની સાથે જે જોડાયેલો કાર્બન છે એમની વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ તો અહીંયા કેવું હતું કે એ જે કાર્બન ધરાવતો એની સાથે જ દ્વિબંધ હતો તો અહીંયા શું થાય છે OH ધરાવતો કાર્બન એ તરત શું ધરાવે છે દ્વિબંધ અને બીજું કે આ જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ આપણે આને શું કહેતા હતા યાદ કરો વિનાયલિક હેલો આલ્કેન અને હેલો એરીન ની અંદર આ વસ્તુ જોઈ હતી આવી રીતે ડાયરેક્ટ યાદ આવ્યું કે CC વચ્ચે હતો ને અહીંયા આવી રીતે ડાયરેક્ટ વિનાયલિક બંનેની વચ્ચે શું હતો તો ડબલ બોન્ડ બરાબર તો જે OH ધરાવતો કાર્બન છે એ તરત જ દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ અને એ જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ એને કહેવામાં આવે છે વિનાયલિક આલ્કોહોલ સંયોજનો ઓકે હવે આની અંદર કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં તમને જો આ વસ્તુ મેં 3 ભાગમાં લખી છે એટલે તમને શું કોઈ કન્ફ્યુઝન ના થાય જો અહીંયા OH ધરાવતો કાર્બન સિંગલ આ સિંગલ હશે બધા બરાબર અહીંયા શું થાય છે OH ધરાવતો કાર્બન એની સાથે જોડાયેલો કાર્બન એ દ્વિબંધ ધરાવતો હોય આ તો sp3 વાળું તો બધામાં સેમ જ છે એટલે એમાં કોઈ કન્ફ્યુઝન છે નહીં હવે આના બી પાછા બે ભાગ પડી રહ્યા છે એક એનાઇલિક છે એક એન્ઝાઇમિક છે ડાયરેક્ટ એરોમેટિક રિંગ જોડાયેલી હોવી જોઈએ અને અહીંયા શું થાય છે કે OH ધરાવતો કાર્બન છે તરત જ દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ બરાબર અને sp2 ધરાવતો હોવો હવે એની સિવાય પણ યાદ કરો આપણે ધોરણ ક્લાસ જે હતો ને ચેપ્ટર 10 નું હેલો આલ્કેન અને હેલો એલ એની અંદર શું છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક બતાતા r ની સંખ્યા ઉપરથી એ આપણે જોઈએ જો આની અંદર જો કેટલા છે OH એક તો OH ધરાવતો કાર્બન છે એ અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે એને કહેવાશે પ્રાથમિક આલ્કોહોલ ખ્યાલ આવ્યો એની સિવાય જો બીજું જો 1 2 3 4 આ રીતે શું કે એની સંયોજકતા કાર્બનની જળવાઈ રહેવી જોઈએ એ ધ્યાન રાખજો OH ધરાવતો કાર્બન છે એ અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ છે તે અરે આ તો સિમ્પલ રીતે બતાવ્યું તમારે આખી રીતે પૂરેપૂરું લખવાનું છે CH3 CH2 CH2 OH થઈ ગયું હવે અહીંથી હું OH જોડી રહી છું અહીંયા CH3 જોડું છું તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે CH3 બરાબર તો આને કહેવામાં આવે દ્વિતીયક આલ્કોહોલ આ બી દ્વિતીયક જ છે પણ અહીંયા હાઇડ્રોજન દર્શાવેલો નથી બરાબર એટલી વસ્તુ હવે જો ત્રીજી વસ્તુ જો CH3 CH2 CH OH OH આનું આ લખ્યું સોરી CH3 હવે આની સિવાય એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું અને અહીંયા શું જોડી દઉં CH3 હવે જે OH ધરાવતો કાર્બન છે એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો તો એને કહેવાય તૃતીયક ખ્યાલ આવી ગયો જો OH ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે તો તેને કહેવામાં આવે પ્રાથમિક આલ્કોહોલ OH ધરાવતો કાર્બન છે એ અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે તો એને કહેવામાં આવશે દ્વિતીયક આલ્કોહોલ અને OH ધરાવતો કાર્બન છે એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે તો તેને કહેવામાં આવશે તૃતીયક આલ્કોહોલ ઓકે ખબર પડી ગઈ હશે બરાબર હવે જુઓ અહીંયા સેમ આની પ્રોસેસ અહીંયા કરવાની છે અહીંયા કરી એની આના 3 લખવાના છે આના 3 લખવાના છે જો એક તો લખેલો છે કે OH ધરાવતો કાર્બન છે એને એક કાર્બન સાથે જોડાયેલો છે હા અહીંયા બીજું શું થશે જુઓ CH2 ડબલ બોન્ડ CH2 અહીંયા CH થઈ જશે બે હા બરાબર CH અને OH બરાબર હવે અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું અહીંયા CH3 જોડ્યું તો OH ધરાવતો જે કાર્બન છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે બે તો આ થઈ ગયો દ્વિતીયક આ કયો થઈ ગયો પ્રાથમિક બરાબર એવી જ રીતે અહીંયા બીજો CH3 જોડી દો આની અંદર જ લખું છું બરાબર હાઇડ્રોજનને રિમૂવ કરો તો આ શું થઈ જશે તૃતીયક ખ્યાલ આવી ગયો એવું ને એવું બેન્ઝીનમાં કરવાનું છે જો આ OH ધરાવતો કાર્બન છે એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એક તો એને કહેવાશે પ્રાથમિક
સાંભળજો, તૃતીય બેન્ઝાઇલિક આલ્કોહોલ. આનું શું હતું? તૃતીય એલાઇલિક આલ્કોહોલ. આ તો સાદું હતું, બરાબર. હવે જે આપણે sp2 વાળું છે એની અંદર આ વસ્તુ પોસિબલ નથી. કારણ કે જો sp2 છે અહીંયા હું જોડવા જાઉં તો sp3 સંકલન થઈ ગયું અને sp2 હોવું જોઈએ, તો અહીંયા બીજો Ca3 જોડવા જઈશ તો એ વસ્તુ પોસિબલ થશે નહીં. તો આ જે sp2 વાળા છે એની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શક્ય નથી, બરાબર. તમને ઓપ્શનમાં પણ આ વસ્તુ પૂછી શકે છે, તો આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. તો આ વસ્તુ છે આટલું જ છે, બીજું કશું નથી. આ જો 3 ભાગમાં મેં ડિવાઈડ કર્યું છે, આ સાદા, આ એરિક અને આ ઇનાઇલ, બરાબર. બીજું કશું નથી. આનો એક જ છે, આના 2 પાર્ટીશન પડે છે અને એનું તો પ્રાથમિક, દ્વિતીયક થતું જ નથી, બરાબર. તો હવે જે નેક્સ્ટ જે ટોપિક છે નામકરણ કઈ રીતે કરવું એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અને આ વસ્તુ તમારે નોટબુકની અંદર ખાસ નોટ ડાઉન કરવાની છે કે આ